ફી રેગ્યુલેશન કમિટીની ઓફિસમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। એફઆરસીની કચેરીએ કોંગ્રેસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો। છેલ્લા 6 મહિનાથી એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ન થતા વિરોધ કરાયો। ચેરમેનના અભાવે ખાનગી શાળાઓ બેફામ ફી ઉઘરાવી રહી છે। ખાનગી શાળાઓ દ્વારા ચાલતી ઉઘાડી લૂંટને લઈને કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો તો તાત્કાલિક એફઆરસીના ચેરમેનની નિમણૂક કરવા કોંગ્રેસે માંગ કરી। भाव नियामक प्राइवेट स्कूलों ने खट्टा माटी ने कई कमिटी नहीं रचाई। चेरमेन की गाड़ी अँ पड़ी, चेरमेन की रजा पर है, कोई सांभळवानुं नहीं। वालीओ ने अत्यारे बहु नुकसानी जाय छे। वालीओ अरजी करी थाकी गया माफ करवा माटेनी फीनी, वाली ने कोई हजी गणकारतुं नथी। प्राइवेट स्कूलों वाळा आने विरोध कही शकाय अने श्रद्धांजलि पण कही शकाय अने मौन विरोध कही शकाय। लोको पोतानो अवाज नथी करी शकता એટલા માટે કોંગ્રેસે आज अवाज कर्यो छे। डिसेम्बरथी अहींया एफआरसी रेग्युलर नियम कमिटी जे छे फीनी एना अध्यक्ष तरीके निमणूक हती। ए निवृत्त जज साहेब हता एने राजीनामું આપતા अहींया आज खाली पड़ेली जग्या पर कोई प्रकारनी निमणूक करवामां नथी आवती। सौराष्ट्રના 11 થી 12 જિલ્લાઓ આવતા હોય તેની તમામ સ્કૂલોની ફી નિયમન અહીંથી થતું હોય। આજે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે સ્કૂલો ચાલુ થઈ જૂનમાં બધે પોતપોતાની સ્કૂલોમાં 11 થી 12 20% 25% જેવી ફી વધારી દીધી હોય ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ બેસણું રાખી શ્રદ્ધાંજલિ કે જેની અંદર અધ્યક્ષ જ નથી એ સમિતિનું શું કામ છે એ લઈને કાર્યક્રમ કરવામાં આવ્યો। ફી નિયમન કચેરી ખાતે કોંગ્રેસનો અનોખો વિરોધ છે। આ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ઉઠામણાનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા 6 મહિનાથી એફઆરસીની જે ચેરમેનની નિમણૂક છે તે કરવામાં નથી આવી, જેના કારણે આ પ્રકારનો અનોખો કાર્યક્રમ છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો છે। આપણા ફી નિયમન કમિટી માં જે ચેરમેનની નિમણૂક કરવામાં નથી આવી અને ચેરમેનની નિમણૂકને લઈને હવે ક્યાંક ને ક્યાંક ઉઠામણું છે તે યોજવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આપણે જે ઓફિસ છે તેના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કારણ કે છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની જે ઓફિસ છે તે માત્ર ઓફિસ જ છે, અંદર કોઈ પણ અધિકારીઓની જે ભરતી નથી કરવામાં આવી। ફી નિયમન કમિટીના ચેરમેનની છે તે નિમણૂક નથી કરવામાં આવી, તેને લઈને અનેક પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રકારે આ આખી રાજકોટ ઝોન એટલે કે સૌરાષ્ટ્રની અંદાજિત જે 6000 કરતા વધારે ખાનગી શાળાઓ છે તેમની ફી છે તે અહીંયા નક્કી કરવામાં આવતી હોય છે, પરંતુ આ જે ઓફિસ છે તે છેલ્લા ઘણા સમયથી ખાલી જોવા મળી રહી છે। મીટિંગ રૂમ છે તે પણ ખાલી જોવા મળી રહ્યો છે। વહીવટી શાખા છે કોઈ પણ અધિકારીની નિમણૂક છે તે નથી કરવામાં આવી, એટલે કે ફી નિયમન કમિટીના ચેરમેનની નિમણૂક નથી કરવામાં આવી। તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યારે હવે સરકાર દ્વારા આ પ્રકારે ફી નિયમન કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે તે મોટો પ્રશ્ન છે। જે પ્રમાણે બેફામ છે ખાનગી સ્કૂલો છે તે ફી વસૂલી રહી છે, એવામાં આ પ્રકારના જે સરકારનું વલણ છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઉઠામણાનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે। કોંગ્રેસની માંગ છે કે તાત્કાલિક ફી નિયમન કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે, જેના કારણે જે ખાનગી શાળાઓના જે ફીના ધારાધોરણો છે તે નક્કી થઈ શકે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।